માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે। એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। નમસ્કાર, સમાચારો સાથે હું છું મુસ્કાન। આખરે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે જેલની બહાર આવી ગયા છે। એમના સમર્થકોમાં, એમની પાર્ટીના નેતાઓમાં, એમના જેટલા પણ પાર્ટીના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમાં એક હરખની હેલી જોવા મળી રહી છે। બધા જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કે આખરે 2 મહિનાના સમયગાળા બાદ ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે જેલની બહાર આવ્યા છે। જેલની બહાર આવતાની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે તેમને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર અને આક્ષેપ પણ કર્યા છે, આરોપ પ્રત્યારોપ કરવામાં આવ્યા છે। આ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય, પ્રવીણ રામ હોય, એમના પાર્ટીના મનોજ સોરઠિયા હોય, અન્યથા રાજુ કરપડા જેવા જે નેતાઓ છે એ કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા આવે અને પછી જે ક્રાંતિકારી નેતા છે એ ક્રાંતિકારી નેતાની સાથે તેઓ ગુજરાતની જનતાને આહવાન કરે કે ભાઈ તમે બધા તમારો આત્મા જગાડો। હવે એ દિવસ આવી ગયો છે, કારણ કે ચૈતર વસાવાને શરતી જામીન પર છોડવામાં આવ્યા હતા। શરતો પણ ઘણી ખરી એવી હતી કે તેમ ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં એટલે કે ડેડિયાપાડામાં નહીં જઈ શકે। એને લઈને પણ ક્યાંક ને ક્યાંક મનોજ સોરઠિયા, એમના આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ જેવા જે નેતાઓ છે તેમના દ્વારા આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે સાથે પ્રવીણ રામનું તો એવું પણ કહેવું છે કે ન્યાયાલય પર પણ ક્યાંક ને ક્યાંક ભાજપની જોરદાર પકડ હોય તેવું લાગી રહ્યું છે। સાથે બહાર આવતાની સાથે ચૈતર વસાવાએ આરોપ એવા લગાવ્યા કે ભાઈ એટીવીટીની બેઠકમાં જો મેં કાંઈ પણ ભૂલ કરી હોય, મેં કોઈ સાથે અભદ્ર ટિપ્પણીમાં વાત કરી હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને કોઈ મહિલા સાથે ગેરવર્તણૂક કરી હોય તો તેના સીસીટીવી તમે જાહેર કરો। હું સજા ભોગવવા તૈયાર છું, પરંતુ સંજય વસાવા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે અને જે મહિલા એવો આરોપ લગાવી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું, તો ચૈતર વસાવાનું એવું કહેવું છે કે તમે સીસીટીવી ફૂટેજ જાહેર કરો, સીસીટીવી ફૂટેજ મીડિયામાં આપો તો ખબર પડે કે ભાઈ સાચું કોણ છે, સત્યનું સત્ય, સાચાનું સાચું થઈ જાય। એ પ્રમાણેની વાત એમના દ્વારા કરવામાં આવી છે। હવે ચૈતર વસાવા બહાર આવતાની સાથે જ એમના સમર્થકો ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું, ફૂલ એમની ઉપર નાખીને સ્વાગત કર્યું, એમને બધા ઉચકીને લઈ જઈ રહ્યા છે। એમના નિવેદનો પણ સામે આવી રહ્યા છે, તો નિવેદન આપણે પણ સાંભળી લઈએ કે આખરે ચૈતર વસાવા શું કહી રહ્યા છે। એક ધારાસભ્ય તરીકે જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી। એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે। એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ, અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ, ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું। નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। સત્યનો વિજય થશે। સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી, સત્યનો વિજય થશે। કલમોની વાત કરો છો તો પછી એને કઈ જે પડકારો, એટીવીટીની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા, વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ, અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી। સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી। મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી। એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું। જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું, એટલે મને ખૂબ આનંદ છે, કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાગબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે। પણ આ માટે પણ
એ લોકો સાથે જ છું મેં. હમણાં પ્રવેશબંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની જ છે. પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે. ઉમરગામથી આદિવાસી સમાજ આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો આપણે માનો છો કે તમારી તરફનો બંધ થવાની રાહ સરકાર જોઈ રહી છે. તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી. એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. एक हिंदी में छोटा सा आप क्या कहोगे जामीन मिल गया है बाहर आ गए आप? नामदा जो हमारे जो एटीवीटी की गवर्नमेंट की कमेटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारासभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी. फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर फर्जी गुना दाखिल किया है. नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे. जिस तरह धाराएं लगी है क्या कहेंगे? धाराएं लगी है, सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता. सत्य की जीत होगी.